हेडलाइन न्यूज बिंदास बेधड़क। धारी पोलीस स्टेशનમાં નોંધાયેલ ફરિયાદમાં 10 લાખનું ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપીઓને અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। થોડા દિવસ પહેલા માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીએ વિશ્વાસમાં લઈ વનિતાબેનને ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ વનિતાબેને ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ફરિયાદની ગંભીરતાપૂર્વક અમરેલી જિલ્લા એસપી સંજય ખરાટ દ્વારા પોલીસ તંત્રને સૂચના આપેલ હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સના આધારે અમરેલી એલસીબી ટીમે ધારીથી દલખાણીયા તરફ જઈ રહેલ આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી આરોપીઓને ધારી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઝડપાયેલા આરોપીઓમાં દિલીપ જીવનભાઈ સોલંકી ઉંમર વર્ષ 33 રહેવાસી જૂનાગઢ, ઈશ્વર ગંગારામ વાઘેલા ઉંમર વર્ષ 30, આસિફ ભીખુશા રફાઈ ઉંમર વર્ષ 31 રહેવાસી માંગરોળ સહિતને રોકડ 6,40,000 એક સોનાનો સિક્કો વજન 1.40 મિલીગ્રામ કિંમત 13,000, સોના જેવા દેખાતા ધાતુના સિક્કા 543 કિંમત 2,000, ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત 2,000, બજાજ કંપનીની મેક્સિમમ ઝેડ સીએનજી ઓટો રિક્ષા કિંમત 3 લાખ મળી કુલ 9,58,000નો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કરી આ કેસની વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। મારું નામ ચૌહાણ વનિતા કાના છે। હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું। મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા। એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો। અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા। અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું। અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને, અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું। એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા। એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાવ્યો। એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क।